અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોની સમજૂતી અને સ્પષ્ટીકરણ અંતર્ગત આજે આપણે એક નવી જે કલમ છે એના વિશે જોઈશું. કલમ નંબર 11, નાગરિકતા અંગે કાયદો ઘડવાની સંસદની સત્તા. તો આ જે કલમ છે એ કલમમાં નાગરિકતાની પ્રાપ્તિ એટલે નાગરિકતા મેળવવા અંગે તેની સમાપ્તિ અને તેની સાથે જોડાયેલ આનુષંગિક જે બાબતો છે એ બાબતો અંગે કાયદો ઘડવાની સત્તા સંસદને છે. કલમ નંબર 11માં આ જોગવાઈ છે. પરીક્ષામાં કોઈક વાર મુદ્દો આવી શકે કે નાગરિકતા અંગે કાયદો ઘડવાની સત્તા સંસદને કઈ કલમમાં છે? કલમ નંબર 11માં. મિત્રો, અહીંયા જે જોગવાઈ કરી છે કે સંસદને આ અંગે કાયદો ઘડવાની સત્તા છે, તો સંસદે આવો એક કાયદો ઘડ્યો છે અને એ કાયદાનું નામ છે નાગરિકતા અધિનિયમ 1955. નાગરિકતા અધિનિયમ 1955. આ કાયદામાં નાગરિકતા મેળવવાની રીતો છે તેમજ નાગરિકતા કઈ રીતે સમાપ્ત થઈ શકે અને એને લગતી બીજી જોગવાઈઓ છે. જોઈએ આપણે એની મુખ્ય જોગવાઈઓ. નાગરિકતા મેળવવાની 5 રીતો એમાં આપી છે. કોઈક વાર પરીક્ષામાં પૂછી શકાય કે 5 રીતો છે. પહેલો મુદ્દો છે તે છે જન્મ. આઝાદ આપણું જે બંધારણ અમલમાં આવ્યું એ વખતે કોઈનો જન્મ ભારતમાં થયો હોય તો એને નાગરિકતા મળે. બીજું છે વંશાનુક્રમ, એટલે એ સમયે એના માતા પિતાનો જન્મ ભારતમાં થયો હોય તો પણ એને નાગરિકતા મળી શકે. ત્રીજો મુદ્દો છે નોંધણી દ્વારા, એટલે કે તમે એમાં અરજી કરીને ભારતની નાગરિકતા મેળવી શકો છો. ચોથો મુદ્દો છે દેશીયકરણ. દેશીયકરણ એટલે કે વિદેશી નાગરિક દેશીકરણ માટે અરજી કરે નાગરિકતા મેળવવા માટે, તો શરતોને આધીન એને પણ નાગરિકતા આપવામાં આવે છે. અને પાંચમો મુદ્દો છે પ્રદેશનો સમાવેશ કરીને, એટલે કે ભારતની જે સરહદ છે એમાં કોઈ બીજો નવો પ્રદેશ ઉમેરાય તો ત્યાંના લોકો ભારતના નાગરિક બને. એટલે કે આ 5 રીતો છે. જોઈએ એમાં નાગરિકતાની સમાપ્તિ, એટલે નાગરિકતા અધિનિયમમાં ભારતની નાગરિકતા ક્યારે સમાપ્ત થઈ જાય એની પણ જોગવાઈ છે. એમાં 7 મુદ્દા છે. પ્રથમ છે નાગરિકતાનો પરિત્યાગ, એટલે કે વ્યક્તિ સ્વેચ્છાએ નાગરિકતા છોડી દે. બીજો મુદ્દો છે એટલે કે પરિત્યાગ કરે. બીજો મુદ્દો છે સ્વેચ્છાએ બીજા દેશની નાગરિકતાનો સ્વીકાર કરો. તમે બીજા દેશની નાગરિકતાનો સ્વીકાર કરો એટલે ભારતની નાગરિકતા જતી રહે. ત્રીજો મુદ્દો છે જે પરીક્ષામાં કોઈક વાત પૂછી શકાય કે સતત 7 વર્ષથી વ્યક્તિ ભારતની બહાર રહેતી હોય તો પણ નાગરિકતા સમાપ્ત થઈ જાય જો 7 વર્ષથી બહાર રહેતી હોય તો. એના પછીનો મુદ્દો છે કે ભારતીય મહિલા કોઈ વિદેશી પુરુષ સાથે લગ્ન કરે તો એ મહિલાની નાગરિકતા જતી રહે. એના પછીનો મુદ્દો છે કે યુદ્ધના સમયે દુશ્મનોને મદદ કરે. દાખલા તરીકે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હોય અને કોઈ ભારતીય નાગરિક પાકિસ્તાનને મદદ કરે તો પણ એની નાગરિકતા છીનવી શકાય છે. આ ઉપરાંત બીજી જે જોગવાઈ છે કે ભારતના બંધારણમાં એને વિશ્વાસ ના હોય, નિષ્ઠા ના હોય, શ્રદ્ધા ધરાવતો ન હોય તો એની નાગરિકતા પણ છીનવી લેવાય. અને 7મો મુદ્દો છે કે સંસદના વિધિ વિધાન દ્વારા એની નાગરિકતા છીનવી લેવામાં આવે, કે સંસદના કોઈ કાયદા દ્વારા કોઈ વ્યક્તિની નાગરિકતા છીનવી લેવામાં આવે. મિત્રો, તો આ નાગરિકતા અંગેની જોગવાઈ આ જે અધિનિયમ છે એમાં કરવામાં આવી છે. બીજી 2-3 બાબતો એની સાથે જોડાયેલી હું તમને કહી દઉં કે ભારતના બંધારણમાં
નાગરિકતાની કોઈ વ્યાખ્યા નથી. ભારતના બંધારણમાં નાગરિકતાની કોઈ વ્યાખ્યા નથી. તેમજ આ જે નાગરિકતા સંશોધન અધિનિયમ છે એમાં જુદી જુદી જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં બેવડી નાગરિકતા અમુક દેશને આપવામાં આવે છે. અને છેલ્લે જે CAA દ્વારા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના મુસ્લિમ સિવાયના મીન્સ જે લઘુમતીઓ છે એને નાગરિકતા આપવાની જોગવાઈ એમાં કરવામાં આવી છે. તો મિત્રો, આ હતી આપણે કલમ નંબર 11ની વિગતો. બંધારણ અંગેના અમારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જેમાં વન લાઇનર અને MCQ છે. કોન્સ્ટેબલ માટે અને ક્લાસ 3 માટે ખૂબ ઉપયોગી એવું પુસ્તક છે. જ્યારે બીજું પુસ્તક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. જો તમારે ડિટેલમાં સ્ટડી કરવું હોય તો આ પુસ્તક એ વધારે ઉપયોગી છે. હા, આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ ચાલે છે, બિસેરા ટુ કરંટ અફેર્સ, જેમાં કરંટ અફેર્સ ઉપરાંત લગભગ દરરોજની 10-12 જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે. 1-2 ફ્રી વિડીયો પણ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે એમાં જોઈન ન થયા તો જોઈન થઈ જશો. આ ઉપરાંત ગુજરાતી ભાષા અંગેની અમારી એક ચેનલ છે, ગૌરવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણને લગતી વિગતો મૂકવામાં આવે છે. મિત્રો, આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો.